નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, પાઠ 1 થી 15. યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો વિકલ્પનો જવાબ આપો. પાઠ નંબર 1 આસન. યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો વિકલ્પ આપો. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, નીચેના પૈકી કયા આસનમાં કમરમાંથી આગળ ઝૂકવાનું નથી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી વજ્રાસન. પ્રશ્ન નંબર 2 કયું આસન બે આસનોનું મિશ્રણ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પદ્મ સર્વાંગાસન. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, કયું આસન આરામ માટેનું આસન છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ મકરાસન. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી કયું વિધાન અષ્ટ વક્રાસનને લાગુ પડતું નથી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી તેમાં બંને પગ સંતુલન મેળવવાનું છે. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થીઓ, નીચેનામાંથી કયું આસન કરવાથી અંતસ્રાવ ગ્રંથિઓની સક્રિયતા વધે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ વૃશ્ચિકાસન. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો, બાળકો કયું આસન નિયમિત કરે તો તેમને ઊંચે વધવાની સંભાવના છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ગુણમનાસન. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી, નીચેના પૈકી કયા આસનમાં હાથમાં સંતુલન મહત્વ નથી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ વક્રાસન. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો, આસનના અભ્યાસ કયું આસન પાયારૂપ ગણાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પદ્માસન. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી, કયું આસન ભોજન પછી તરત કરી શકાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી વજ્રાસન. પ્રશ્ન નંબર 10 વિદ્યાર્થી મિત્રો, નીચેના પૈકી કયું આસન આરામ માટેનું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ શવાસન. પાઠ નંબર 3 વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિગત સ્વાસ્થ્ય. યોગ્ય વિકલ્પો પસંદ કરી અને સાચા વિકલ્પનો જવાબ આપો. કાન સાફ કરવા માટે શાનો ઉપયોગ કરવો જોઈએ? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી લીમડાના વીંટાનો. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો, વાળ સાફ કરવા માટે શાનો ઉપયોગ કરવો જોઈએ? તેનો જવાબ છે વિદ્યાર્થી સી અરીઠા કે ખાટી છાશ. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, વિટામિન એ શામાંથી મળે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી લીલા શાકભાજીમાંથી. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો, 4 થી 12 વર્ષના બાળકોની ઊંઘ કેટલા કલાકની હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 10 થી 12 કલાક. પાઠ નંબર 4 વિદ્યાર્થી મિત્રો, વાતાવરણીય સ્વાસ્થ્યના યોગ્ય વિકલ્પો પસંદ કરી સાચા વિકલ્પનો જવાબ આપો. એનો જવાબ પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, વાતાવરણ એટલે શું? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ વાતાવરણ એ બધી જ અવસ્થાઓ પ્રાણીઓ અને પ્રભાવોનો સરવાળો છે. પર્યાવરણ એટલે શું વિદ્યાર્થી મિત્રો? પર્યાવરણ એટલે શું? પર્યાવરણ એ બધી જ અવસ્થાઓ પ્રાણીઓ અને પ્રભાવોનો સરવાળો છે. જવાબ એ છે. પ્રશ્ન નંબર 2 હવા માનવ શરીરમાં મહત્ત્વ શું છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ શરીરને રોગમુક્ત રાખે છે. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી, પ્રદૂષણ એક અગત્યનો પ્રકાર. જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી હવાનું પ્રદૂષણ. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો, હવા પ્રદૂષિત થવાનું એક કારણ. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વાહનોને એન્જિનમાંથી નીકળતો ધુમાડો. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી, હવામાં બંધારણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે? એનો જવાબ છે વિદ્યાર્થી બી 78.808%. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી, કાર્બન મોનોક્સાઇડ માનવ સ્વાસ્થ્ય પર અસર. ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રનો જવાબ છે વિદ્યાર્થી તો ડી લોહીમાંથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે. પાઠ નંબર 5 વિદ્યાર્થી મિત્રો, ખોરાક અને પોષણ. તો આપણે યોગ્ય વિકલ્પો પસંદ કરી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. એનો જવાબ પ્રશ્ન છે 1 વિદ્યાર્થી મિત્રો, 1 ગ્રામ પ્રોટીનમાં કેટલા કેલરી હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી 4 કેલરી. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી, દાંત અને હાડકાના બંધારણમાં કયા ખનિજ તત્વોની જરૂર પડે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી કેલ્શિયમ. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, શરીરના તાપમાન જાળવવા માટે ખોરાકનો કયો ઘટક જરૂર છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ચરબી. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી, વિટામિન એની ખામીથી કયો રોગ થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી રતાંતરાપણું. પ્રશ્ન નંબર 5 વિટામિન બીની ખામીથી કયો રોગ થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ બેરી. પાઠ નંબર 6 વિદ્યાર્થી મિત્રો, રોગનું નિયંત્રણ. યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પનો જવાબ આપો. તો પ્રશ્ન નંબર 1 છે વિદ્યાર્થી મિત્રો ફૂગ.
જેવા સૂક્ષ્મ જંતુઓથી કયો રોગ થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ દાદર. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો ઇંચમાઇટ જંતુથી કયો રોગ થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ખસ. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો સશક્ત વ્યક્તિમાં કયા પ્રકારનો કૃમિ થોડા પ્રમાણમાં જ રહે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી એકાંદકી કૃમિ. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો કયા રોગમાં બાળકોની વૃદ્ધિ ઘણો ધીમો હોય છે? વૃદ્ધિ દર. જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી એડ્સ. પ્રશ્ન નંબર 5 કયો રોગની દવા હજુ સુધી શોધાઈ નથી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી એડ્સ. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી એચઆઈવી વાયરસ થી કયો રોગ થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી એડ્સ. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો કયો રોગ રિલેક્સ નામના માદા મચ્છરોથી થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી હાથીપગો. પાઠ નંબર 7 વ્યસન. યોગ્ય વિકલ્પો પસંદ કરી સાચા વિકલ્પનો જવાબ આપો. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો જીવનને વ્યસનથી મુક્ત રાખીએ તો એનો જવાબ છે વિદ્યાર્થીઓ ડી જીવન સુધરે. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી વ્યક્તિ નીચેના પરિબળથી વ્યસન કે માદક દ્રવ્યની લતે ચડતો નથી. તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી પ્રેમ. પ્રશ્ન નંબર 3 દારૂ પીવાથી નીચેનો રોગ થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સિરોસિસ. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો વ્યસનોથી રાષ્ટ્રને નુકસાન થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી આર્થિક વિકાસ દરને ઘટે છે. પ્રશ્ન નંબર 5 ગુટખા અને તમાકુ ખાવાથી નીચેના રોગ થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ત્રણેય. પાઠ નંબર 8 દોડ. યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પનો જવાબ આપો. પ્રશ્ન નંબર 1 ટૂંકી દોડમાં શરૂઆતના કદમો કેવા હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ટૂંકા. પ્રશ્ન નંબર 2 ટૂંકી દોડ માટે કયું પ્રસ્થાન ફરજિયાત છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ચોખ્ખો. પ્રશ્ન નંબર 3 વિજય રેખા પસાર કરવાના કેટલા પ્રકાર છે? તેનો જવાબ છે વિદ્યાર્થી સી 3. પાઠ નંબર 9 વાંસકૂદ વિદ્યાર્થી મિત્રો વાંસકૂદ વિદ્યાર્થી મિત્રો યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો વિકલ્પનો જવાબ આપો. વાંસકૂદની સ્પર્ધા કયા વિશ્વ ઓલિમ્પિક રમતમાં શરૂ થઈ હતી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ 1896. પ્રશ્ન નંબર 2 વાંસ વહનની પદ્ધતિઓ કેટલી છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 3. પ્રશ્ન નંબર 3 વાંસકૂદમાં આગમ દોડની કદમ યોજનાઓ સામાન્ય રીતે કેટલી છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 3. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો વાંસકૂદમાં આગમ દોડની યોજનાનો પ્રથમ તબક્કામાં કદમોની ગતિ કેટલી હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 1/2. પ્રશ્ન નંબર 5 વાંસકૂદમાં આગમ દોડની કેટલા કદમની યોજના ઝડપી ગતિએ દોડનાર ખેલાડીઓ માટે વધારે અનુકૂળ હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ 16 કદમોની યોજના. પછી પાઠ નંબર 10 વિદ્યાર્થી મિત્રો હથોડા ફેંક. યોગ્ય વિકલ્પો પસંદ કરી એનો જવાબ આપો વિદ્યાર્થી મિત્રો. હથોડા ફેંકમાં મેદાનનો વ્યાસ કેટલા મીટર હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 1.135 મીટર. હથોડા ફેંકમાં પ્રથમ આવનાર ખેલાડીને કેટલી તક આપવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ 6 તક. હથોડા ફેંકમાં મેદાનની રિંગની જાડાઈ કેટલી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 5 મીમી. પ્રશ્ન નંબર 4 હથોડા ફેંકની સ્પર્ધામાં ભાઈઓ માટે વપરાતા હથોડાનું વજન કેટલા કિલોગ્રામ હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી 6.285 કિલોગ્રામ. પાઠ નંબર 11 ક્રિકેટ. યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો વિકલ્પનો જવાબ આપો. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો નો બોલ નાખનાર ટુકડીને સામા પક્ષને કેટલા રન મળશે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 1 રન. પ્રશ્ન નંબર 2 ક્રિકેટની એક ટુકડીમાં કેટલા ખેલાડીઓ પસંદ કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી 16. પ્રશ્ન નંબર 3 ટેસ્ટ મેચ દરમિયાન બંને ટીમની કેટલી ઇનિંગ રમવાની તક આપવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 2. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો બેટ્સમેન રન આઉટ ક્યારે ગણાય છે? તે જ્યારે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઓપનિંગ ક્રીઝમાં તેનું બેટ સ્પર્શે તે પહેલાં વિકેટ કીપર બેલ્સ પાડી દે ત્યારે. પાઠ નંબર 12 વિદ્યાર્થી મિત્રો ફૂટબોલ. ફૂટબોલ મેદાનમાં કેટલા ધ્વજ રોપવા ફરજિયાત છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 4. પ્રશ્ન નંબર 2 ફૂટબોલ મેદાનનો ધ્વજ ક્યાં રોપવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 4 કોર્નર ઉપર.
પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, મધ્યવર્તુળ દોરવા કેટલા મીટરનો ત્રિજ્યાની જરૂર પડે છે? એનો જવાબ છે વિદ્યાર્થી બી 9 વાર. પ્રશ્ન નંબર 4 ફૂટબોલની મેદાનની લંબાઈ કેટલા મીટર હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી 90 થી 120 મીટર. પ્રશ્ન નંબર 5 ફૂટબોલના મેદાનની પહોળાઈ કેટલી હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 45 થી 90 મીટર. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો, ફૂટબોલના મેદાનનો આકાર કેવો હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી લંબચોરસ. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો, ફૂટબોલના બૂટના તળિયાના આશરે કેટલી ગતિઓ હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી 10. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો, ફૂટબોલની રમત એક દાવનો સમય કેટલા મિનિટનો હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ 45 મિનિટ. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી, બોલમાં બે દાવ વચ્ચે વિરામ સમય કેટલો હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 10 મિનિટ. પાઠ નંબર 13 બાસ્કેટબોલ. યોગ્ય વિકલ્પો પસંદ કરી સાચા વિકલ્પોનો જવાબ આપો. પ્રશ્ન નંબર 1 છે, બાસ્કેટબોલ રમતની શોધ કયા વર્ષમાં થઈ હતી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ 1851માં. પ્રશ્ન નંબર 2, બાસ્કેટબોલ રમતની શોધ કરનારનું નામ શું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી જેમ્સ નેસ્મિથ. પ્રશ્ન નંબર 3, બાસ્કેટબોલ રમતમાં આંતરરાષ્ટ્રીય નિયમો કયા વર્ષમાં બહાર પાડવામાં આવ્યા હતા? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 1894. પ્રથમ વર્લ્ડ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ હતી? એનો જવાબ છે વિદ્યાર્થીઓ ડી અમેરિકામાં. પ્રશ્ન નંબર 5, આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ ફેડરેશનની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 1932માં. પ્રશ્ન નંબર 6, પુરુષો માટે પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા કયા વર્ષમાં યોજાઈ હતી? એનો જવાબ છે વિદ્યાર્થીઓ એ 1936માં. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો, બાસ્કેટબોલ રમત પ્રચલિત કરવાનો પ્રયત્ન કોણે કર્યો હતો? એનો જવાબ છે વિદ્યાર્થીઓ સી ચાર્લ્સ પીટરસને. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થીઓ, બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 1950માં. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો, બાસ્કેટબોલ રમત રમનાર ખેલાડીના અવેજી ખેલાડી કેટલા હોય છે? તો રમનાર 5 અને અવેજી 7 ખેલાડી છે. એનો જવાબ છે વિદ્યાર્થી સી. પ્રશ્ન નંબર 10, દડો જે ટોકરીના કાબૂમાં હોય તેના કોઈ ખેલાડી સામા પક્ષના ઉચિત પ્રતિમાં સતત કેટલી સેકન્ડ સુધી રહી શકતો નથી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 3 સેકન્ડ. પ્રશ્ન નંબર 11 વિદ્યાર્થી મિત્રો, દડા ઉપર કાબુ મેળવ્યા પછી તે ટુકડી દડાને કેટલી સેકન્ડમાં પ્રતિસ્પર્ધી મેદાનમાં લઈ જઈ શકવું પડે છે? પ્રશ્નનો જવાબ છે વિદ્યાર્થીઓ બી 8 સેકન્ડમાં. પ્રશ્ન નંબર 12 વિદ્યાર્થીઓ, કોઈ પણ ટુકડી સતત કેટલી સેકન્ડથી વધુ સમય દડાને શૂટિંગ કર્યા સિવાય રમી શકશે નહીં? એનો જવાબ છે વિદ્યાર્થીઓ બી 24 સેકન્ડ. પાઠ નંબર 14 ખોખો. યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પોનો જવાબ લખો. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, સિનિયર ખેલાડીઓ માટે મધ્ય સપાટી લંબાઈ કેટલી હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ 24 મીટર. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થીઓ, ખોખો જમીનથી ખૂંટથી ઊંચાઈ કેટલી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 1.20 થી 1.22 મીટર. સબ જુનિયર ખેલાડી માટે મુક્ત પ્રદેશ કેટલા મીટર હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ 14/1.50 મીટર. પાઠ નંબર 15 વિદ્યાર્થી મિત્રો, બેડમિન્ટન. એમાં યોગ્ય વિકલ્પો પસંદ કરી સાચા વિકલ્પોનો જવાબ લખો. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, બેડમિન્ટન કયું કૌશલ્ય બેડમિન્ટનનું નથી? નીચેના કયું કૌશલ્ય બેડમિન્ટન નથી? એનો જવાબ છે વિદ્યાર્થી ડી ડ્રિબલિંગ. પ્રશ્ન નંબર 2, મધ્ય રેખાથી શોર્ટ સર્વિસ લાઇનનું અંતર કેટલું હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી બી. પ્રશ્ન નંબર 3, શટલકોકમાં કેટલા પીંછા હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી તો એ 16. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી, બેડમિન્ટનમાં શટલકોક કેટલા પ્રકારના હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 2 પ્રકારના હોય છે. બેડમિન્ટન રમતમાં એક સેટ કેટલા પોઈન્ટનો હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ 21 પોઈન્ટનો. જો વિદ્યાર્થીઓ ચેનલ સબસ્ક્રાઈબ ના કરો, સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો બીજા વિડીયો જોવા